ફરિયાદી પાસે 50 લાખની ખંડણી માંગનાર અજાણ્યા ઈસમોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 21/12/2024 ના રોજ રાત્રિના સમયે આ કામે ભોગ બનનાર ફરિયાદી શ્રી મહારુદ્ર ઉર્ફે રામબોલ ભૂપનારાયણ ઠાકુર ઉંમર વર્ષ 49 રહે મકાન નંબર 114-115 રામી પાર્ક સોસાયટી ડિંડોલી સુરત ના હોય પોતાને ડિંડોલી ઉત્સવ રેસિડેન્સી ખાતે જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસેથી પોતાનું મોટરસાયકલ લઈ ઘરે જતા હતા તે દરમિયાન રાત્રિના આશરે 11:30 વાગ્યાના અરસામાં ઉત્સવ રેસિડેન્સીથી ડિંડોલી ફ્લાવર ગાર્ડન 4 રસ્તા વચ્ચે એક અજાણ્યો મોટરસાયકલ ચાલક પાછળથી આવી ફરિયાદીની મોટરસાયકલને ઓવરટેક કરી આંતરી લીધેલ અને ફરિયાદીશ્રીને નામ પૂછી ફરિયાદીશ્રી જોવે તે રીતે કોઈ હથિયાર કાઢી ભય ઉભો કરી પોતાની પાસેનો ફોન કાઢી લે ભાઈ સાથે વાત કર તેમ કહી ચાલુ ફોન ફરિયાદીશ્રીને પકડાવી દેતા ફરિયાદીશ્રીએ ફોનમાં વાત કરતા સામેના અજાણ્યા ઈસમે ફરિયાદીને તું રામબોલ ઠાકુર છે અને રામી પાર્ક મકાન નંબર 114-115 માં રહે છે તેમ પૂછતા ફરિયાદીએ હા કહેલ તો સામેના અજાણ્યા ઈસમે જણાવેલ કે કાલે 50 પેટી તૈયાર રાખજે નહીંતર ઠોકી દઈશ તેવી ધમકી આપી ખંડણી માંગેલ અને ત્યારબાદ અજાણ્યા મોટરસાયકલ ત્યાંથી યુ ટર્ન મારી નાસી ગયેલ જેથી રાત્રિના પોતાની સાથે બનેલ બનાવ બાબતે તારીખ 22/12/2024 ના રોજ ફરિયાદી ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ લખાવતા હતા તે દરમિયાન સાંજના 4:15 વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવેલ અને જે ફોનમાં અજાણ્યા ઈસમે ફરિયાદીને ફોન કરી જણાવેલ કે આજ સાંજ સુધીમાં પ્રોટેક્શન મની મોકલી આપજે નહીંતર તારા ઘરે ફાયરિંગ કરીશ તેવી ધમકી આપેલ જેથી આ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે જે ઉપરોક્ત મુજબના ગુનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર શનુભમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા શ્રી વાબાંગ ઝામીર સાહેબ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા શ્રી ભગીરથસિંહ ગઢવી સાહેબ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા શ્રી VM જાડેજા સાહેબ મદદનીશ પોલીસ કમિશનર D ડિવિઝન સુરત શહેરના હોય સદર હું અને ડિટેક્ટર ગુનો શોધી કાઢી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને જેલ હવાલે કરવાની સૂચના અને માર્ગદર્શન આપતા ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SJ સોલંકી નાઓએ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LH મસાણી નાઓને સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા માણસો સાથે બોલાવી ગુનાની ગંભીરતા જણાવી ગુનો ડિટેક્ટ કરવાની દિશામાં કાર્યરત થઈ પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે જેથી PSI LH મસાણી અને તેઓની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એક બાળ કિશોર આરોપીને પકડી ગુના સંબંધમાં યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા બાળ કિશોર ભાંગી પડેલ અને આ ગુનો આચરવામાં પોતાના અન્ય 3 મિત્રો જેમાં એક બાળ કિશોર રહે પાંડેસરા સુરત તથા વૈભવ રાજપૂત રહે પાંડેસરા સુરત તથા આદિત્ય ઉર્ફે આદિ ગોડે રહે પાંડેસરા સુરત નાઓએ મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા સારું ગુનો આચરવાની કબૂલાત કરેલ જેથી બાળ કિશોર આરોપીની કબૂલાતના આધારે આ ગુનામાં સામેલ અન્ય ઈસમોને પકડવા સારું સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટીમ વર્કથી એકબીજાના સંકલનમાં રહી અન્ય 3 આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવે અને 4 આરોપીઓને અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા જણાવેલ કે પ્રથમ પકડાયેલ બાળ કિશોર અગાઉ પોતાના ઘરમાં નાની મોટી ચોરીઓ કરતો હોય જેનાથી ઘરમાં નુકસાન ગયેલ અને પોતાના પરિવારના સભ્યો પોતાને અવારનવાર મહેણા ટોણા મારી પોતે કંઈ કમાતો ન હોય અને ઘરમાં નુકસાન કરતો હોય ધિક્કારતા હતા જેથી પોતે મનોમન ખૂબ જ દુઃખી હતો અને જેથી કોઈને ધાકધમકી આપી નાણાં કમાવાનો મનમાં વિચાર આવેલ જે વિચારને લઈને કોને ધમકી આપવી તે માણસની શોધમાં હતો તે દરમિયાન પોતે અગાઉ જે રામી પાર્ક સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીમાં રહેતા આ કામના ફરિયાદીની આર્થિક સદ્ધરતાથી સંપૂર્ણપણે વાકેફ હોય ફરિયાદીશ્રીને ડરાવી ધમકાવી ખંડણી માંગવાનું મનોમન નક્કી કરેલ અને આ કામ કરવામાં પોતાના બીજા મિત્રો વૈભવ રાજપૂત રહે પાંડેસરા સુરત તથા આદિત્ય ઉર્ફે આદિ ગોંડે રહે પાંડેસરા સુરત તથા અન્ય એક બાળ કિશોર આરોપીને તૈયાર કરેલ ત્યારબાદ આ 4 આરોપીઓ મળીને ફરિયાદીની ઓફિસથી ઘરે જવાના સમયની રેકી કરેલ અને ત્યારબાદ નક્કી કરેલ પ્લાન મુજબ આ આરોપીઓ પૈકી આરોપી વૈભવ રાજપૂત અને એક બાળ કિશોર આરોપી ગઈ તારીખ 21/12/2024 ના રોજ રાત્રિના સમય
ફરિયાદીની ઓફિસ નજીક ગોઠવાઈ ગયેલ અને એકબીજાના મોબાઈલ ફોનમાં કોન્ફરન્સથી વાત ચાલુ કરેલ અને જેવા ફરિયાદી પોતાની ઓફિસેથી નીકળી ઘરે જવા રવાના થયેલ તે વખતે નક્કી થયા મુજબ આરોપીઓ પૈકી આરોપી વૈભવ રાજપૂતે તથા પ્રથમ પકડાયેલ બાળ આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગોંડનાને ટીપ આપતા આરોપી આદિત્યએ પોતાના કબજાના નંબર પ્લેટ વગરના મોટરસાયકલથી ફરિયાદીનો પીછો કરી ફરિયાદીને રસ્તામાં આંતરી રમકડાની રિવોલ્વર ફરિયાદી જોવે તે રીતે કાઢી ભય ઉભો કરી ફરિયાદીને ધમકી આપી. કોન્ફરન્સમાં ચાલુ ફોનથી આરોપી વૈભવ રાજપૂત સાથે વાત કરાવતા આરોપી વૈભવ રાજપૂતે ફરિયાદીને કાલે 50 પેટી તૈયાર રાખજે નહીંતર ઠોકી દઈશ તેવી ધમકી આપી અને ત્યાર પછી આરોપી આદિત્ય ગોંડ પોતાના કબજાનું મોટરસાયકલ યુટર્ન લઈ ત્યાંથી જતો રહેલ અને ત્યારબાદ રાત્રિના ચારે આરોપીઓ પાંડેસરા આદિના ઘર પાસે ભેગા થયેલ અને બીજા દિવસે તારીખ 22/12/2024 રોજ સાંજના 4:15 વાગ્યાના અરસામાં આરોપીઓ પૈકી વૈભવ રાજપૂતે પોતાની પાસેના એક સિમ કાર્ડ વાળો નંબર અન્ય બાળ કિશોર આરોપીના ફોનમાં નાખી ફરિયાદીને ફોન કરી આજ સાંજ સુધીમાં પ્રોટેક્શન મની મોકલી આપજો નહીં તો તારા ઘરે ફાયરિંગ કરીશ તેવી ધમકી આપેલ વગેરે મતલબની હકીકતથી ગુનાની કબૂલાત થયેલ હોય. આરોપી વૈભવ મનોજ શિવબહાલસિંહ ઉર્ફ ઉંમર 19 રહે પ્લોટ નંબર 52 આવિર્ભાવ સોસાયટી વિભાગ 1 ચીકુવાડી પાસે પાંડેસરા સુરત. આદિત્ય ઉર્ફે આદિ ધ્રુવપ્રસાદ મંગલપ્રસાદ ગોંડ ઉંમર વર્ષ 18 રહે પ્લોટ નંબર 316 વિનાયકનગર ગણપતનગરની પાસે પાંડેસરા સુરત. કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.